આજનો આ કાર્યક્રમ શરૂ કરતા પહેલાં આપણે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, છતાં બધાના દિલની અંદર આપણા સદાયને માટે વસતા એવા મોટા સાહેબને યાદ કરશું અને એના ચરણોમાં વંદન કરશું. ત્યાર પછી અહીં ઉપસ્થિત મોટાબેન, ટ્રસ્ટી શ્રી ગુલાબ સર, મયુર સર, વાલીગણ, મહેમાનશ્રીઓ, વિદ્યાર્થીગણ, સ્ટાફ મિત્રો, બધાનું બુનિયાદ શૈક્ષણિક સંકુલ, નૂતન કન્યા પ્રાથમિક શાળા, સર્વોદય પ્રાથમિક શાળા અને નૂતન હાઈસ્કૂલ વતી બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમની શરૂઆત આપણે વેલકમ સ્પીચથી શરૂ કરશું, જેમાં હું ભાઈલા સરને વિનંતી કરીશ કે પોતાની વેલકમ સ્પીચ છે એ આપશે. આજના આ નવરંગ 2026 કાર્યક્રમની અંદર સાહેબે હમણાં જ કીધું, અતુલ સાહેબે, કે જેમના નિરંતર આશીર્વાદ અમારી ઉપર હંમેશા વરસતા રહે છે એવા મોટા સરની હાજરી નથી આપણી વચ્ચે, પરંતુ આ તબકે એમને યાદ કરવા રહ્યા, કેમ કે અમને જે એમને શીખડાવ્યું છે વિલિયમ શેક્સપિયરના 3 સૂત્રો, એને હંમેશા એ વળગેલા રહેતા. એ મોટા સાહેબનું જીવન એવું હતું કે નો મોર ધેન અધર, જેને કહેવાય ને, વિલિયમ શેક્સપિયરે કીધું છે એમની નવલકથામાં કે નો મોર ધેન અધર, એટલે કે સૌથી વધુ જાણો, બીજાથી વધારે આપણે જાણવું જોઈએ હંમેશા. અને અમારા વિદ્યાર્થીઓ પણ એ જ જેને કહેવાય સૂત્રને વળગી રહ્યા છે. બીજું છે વર્ક ધેન અધર. વર્ક ધેન અધર એટલે કે બીજાથી વધુ કામ કરો. અમારા મોટા સાહેબનું જીવન એવું હતું કે સવારે 7 વાગે આવી અને સાંજે 7 વાગે પોતે ઘરે જતા. અમને ખ્યાલ છે, અમારા ટ્રસ્ટી છે, છતાં પણ એમનું જીવન એવું હતું. એટલે અમને એના જીવનમાંથી એ શીખવાનું મળ્યું છે કે જેમ બને એમ વધારે પડતું વધારે બધાથી વધારે સારું કામ કરો. અને ત્રીજું કે એક્સેપ્ટ લેસ ધેન અધર, એટલે કે બીજાથી ઓછી અપેક્ષા રાખો. જે બીજાની અપેક્ષાઓ છે એનાથી આપણે ઓછી અપેક્ષા રાખશું તો હંમેશા આપણા જીવનને આપણે સફળ બનાવી શકશું. એટલે કહેવાનો મતલબ એ છે કે સાહેબ હંમેશા આવા સૂત્રોને વળગેલા રહેતા. આજના આ સરસ મજાના નવરંગ કાર્યક્રમમાં અમારા જે આમંત્રણને માન આપી અને આપ વાલીશ્રીઓ અત્રે બહોળી સંખ્યામાં પધાર્યા છો, તો હું શાળા પરિવાર વતી, અમારી દરેક શાળા પરિવાર વતી અને અમારા સંચાલકશ્રી તરફથી તેમજ અમારા મેનેજિંગ ટ્રસ્ટી તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમારા કાર્યક્રમની શોભા આપ વાલીશ્રીઓની હાજરી છે. એટલે અમારા કાર્યક્રમને માન આપી આજે સવારથી જ મોડી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકને લઈ અને વાલીઓ પોતે જાતે પણ પોતાના વિદ્યાર્થીઓને લઈ અને અત્રે પધાર્યા છે. એ બદલ હું ગર્વની લાગણી અનુભવું છું. અને આપ જાગૃત છો, વિદ્યાર્થીઓની કારકિર્દી પ્રત્યે આપ જાગૃત છો એવો અમને અહેસાસ થાય છે. માટે શાળા પરિવાર વતી આપ સૌનું હું અત્રે હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ જ સરસ. નવરંગ 2026ના કાર્યક્રમની અંદર આપ બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે આ કાર્યક્રમ જબરજસ્ત રહેવાનો છે. આપણે 1 વાગ્યા સુધી એવી સરસ મજાની બધી ઇવેન્ટ, એક પછી એક ઇવેન્ટ આવવાની છે કે તમે જોતા જ રહી જશો. 2 મહિનાની અથાગ મહેનતથી જે અમારા ટીચરોએ તૈયાર કરેલી કૃતિઓ જોઈને તમે ખરેખર મંત્રમુગ્ધ થઈ જશો. ખરેખર એક પછીની એક ઇવેન્ટ આવશે એ જોવાની મજા જ આવશે. પણ 1 વાગ્યા સુધીમાં જે વાલીગણ આવ્યા છે, પ્લીઝ વિનંતી કરું છું કે 1 વાગ્યા સુધીમાં તમારા જે પણ ઘરના કામો હોય ને એ ફોન ઉપર પતાવી લેજો એવું લાગે તો. અને જમવાનું 1 વાગ્યા પછી જ મળવાનું છે આપણને. એટલે 1 વાગ્યા સુધીમાં આપણને રહેશો તો છેલ્લા જે કૃતિઓ છે એ તો જબરજસ્ત અમારી મોટી બહેનોએ બધી તૈયાર કરેલી છે અને જોવાની ખૂબ જ મજા આવવાની છે. તો આ છેલ્લે આપણે 2020ની અંદર સરસ મજાનો આવો જ આપણે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ કરેલો હતો. એવો જ સરસ મજાનો કાર્યક્રમ આપણે અત્યારે કરવા જઈ રહ્યા છે. કૃતિઓ સરસ મજાની છે, ટીચરોએ ખૂબ મહેનત કરેલી છે, વાલીગણનો પણ ખૂબ સપોર્ટ છે, વિદ્યાર્થીઓએ પોતાની બહુમુખી પ્રતિભા જે કાઢવાનો પ્રયત્ન કર્યો છે અને ટીચરોએ એને સપોર્ટ કર્યો છે. ખરેખર બિરદાવવા લાયક છે. ખરેખર રાત દિવસના વાલીગણે ઉજાગરા કરેલા છે. અમને પણ ખ્યાલ છે વિદ્યાર્થીઓએ પણ ભણવાની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ દ્વારા અમે છે સારું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરી છે, સારી કૌશલ્ય બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવો સરસ મજાની આપણે આપણા ડીઓ કચેરીમાંથી હમણાં
એ બેન આવવાના છે, રશ્મિબેન કરીને આવવાના છે. એ હમણાં થોડીક વખતની અંદર રાહ જોવે છે, આવી જ રહ્યા છે થોડીક વખતની અંદર. તે પહેલાં આપણે સરસ મજાના કાર્યક્રમની શુભ શરૂઆત, પહેલી જ ઇવેન્ટ સરસ મજાની અમારા સર્વોદય પ્રાઇમરી ધોરણના બાળકોએ, જે વિદ્યાર્થીઓ અમારા સરસ મજાની ગણપતિ વંદના લઈને કાર્યક્રમ હમણાં શોર્ટ ટાઈમની અંદર આવી રહ્યા છો. તમે બધા જોવા માટે એક્સાઇટેડ છો ને? જોવા માટે એક્સાઇટેડ છો? યુ આર રેડી? યુ આર રેડી? જય હિન્દ. અરે વાહ, સરસ, જબરજસ્ત, જોરદાર. પહેલા તો એકવાર ક્લેપિંગ દ્વારા આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. તો શોર્ટ ટાઈમની અંદર અમારા બાળકો ગણપતિ વંદના લઈને આવી રહ્યા છે. જોરદાર તાલીઓથી એમનું પણ આપણે સ્વાગત કરીએ. વાહ, સરસ, તાલીઓથી વધાવજો. અરે વાહ, જોવાની અંદર તમને મજા જ આવશે. બરાબર છે. વાલીગણને વિનંતી કરશું કે આપણને સરસ મજાના કાર્યક્રમની નાના મોટા ભૂલકાઓ જે અત્યારે કાર્યક્રમ પણ આપણા કાર્યક્રમને આપણે છે શાંતિથી માણવાનો છે. વેરી ગુડ, વાહ, જબરજસ્ત, યસ. લેટ્સ ગો. બોલો ગણપતિ બાપા. ध्याय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशवनाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि वक्रतुण्डाय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि योगेशानाय कालचन्द्राय श्रीगणेशाय धीमहि. सृष्टि होती हाँ तेरे ही आने से मोरया मोरया गणपति बाप्पा ऊर्जावासी मन के अंधेरे कोने में जो दानव छुपा है मोरया ही जय हो तो दिग्विजय हो तेरी तरह मोरया गणपति बाप्पा ऊर्जावासी
टूटने वाले। मेरा देवा देवों का देवता, माता देवा देवों का देवता, पैर रुकने ना करके झुकने ना देगा। मोरया रे मोरया, गणपति बाप्पा मोरया, शंभु सुताय लंबोदराय मोरया, मोरया रे बाप्पा मोरया, गणपति बाप्पा। गणपति गजमुख मंगल गिटि गिड़ धुन धुन धत्त धैता, जय जगवंदन वक्र तुंड दानी दाता, विघ्न हरन शुभ करन नगिनता, विघ्न हरन शुभ करन नगिनता, विघ्न हरन शुभ करन नगिनता, धुम गिट तलांग तलांग तलगिनता, तलांग तलांग तलगिनता, तलांग तलांग तलगिनता। मोरया रे मोरया, गणपति बाप्पा ગણેશ વંદનાના કોરિયોગ્રાફર હતા વંદનાબેન, ખરેખર એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણી વચ્ચે અહીં ડીઈઓ કચેરીના આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રશ્મિબેન છે, એ ઉપસ્થિત છે. તો જોરદાર તાલીઓથી આપણે એને વધાવશું. દીપ પ્રાગટ્ય માટે થઈ અને આપણી સંસ્થાના મૂળભી એવા મોટાબેન ટ્રસ્ટી શ્રી મયુર સર, ગુલાબ સર, આમંત્રિત મહેમાનો રશ્મિબેન, ભાઈલાલ સર, સર્વેને હું વિનંતી કરીશ કે તમે સ્ટેજ ઉપર પધારો. કોટડિયા સાહેબને પણ વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારે. બુનિયાદ પ્રાઇમરી ધોરણના હેડ એવા કલ્પનાબેનને વિનંતી કરીશ, તથા સર્વોદય સંકુલ આપણે સંભાળે છે એવા નૈનાબેનને પણ વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે આગળ આવશે. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः ખૂબ જ આતુરતાની જેની રાહ જોવાઈ રહી હતી એવી સરસ મજાના કાર્યક્રમની અમારા મોટાબેન, સાથે સાથે આપણા નૂતન ગર્લ્સ હાઈસ્કૂલ અને સર્વોદયના ટ્રસ્ટી એવા ગુલાબ સર, આપણે બુનિયાદ સંકુલ જે સંભાળે છે એમના મેનેજિંગ ટ્રસ્ટી એવા મયુર સર, સાથે સાથે આપણા આમંત્રિત મહેમાન અને આમંત્રણને માન આપીને રેટ ટાઈમે આપણને પધારી ગયા છે એવા એઆઈ બેન, આપણા
રશ્મિબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ભારતીય સંસ્કૃતિ છે કે મહેમાન આપણે મેં જેટલું જ માન છે અને મહેમાનોનો હંમેશા આપણને છે એ સ્વાગત આપણને કરતા હોઈએ. તો આપણી વચ્ચે જે ઉપસ્થિત છે એ મહેમાનોનો અત્રે છે એ પુષ્પગુચ્છથી છે એ સ્વાગત કરવામાં આવે છે. યસ, આગળ કાર્યક્રમ અતુલ સર સંભાળ. મોટા બહેનનું પણ પુષ્પગુચ્છથી છે એ સ્વાગત કરવામાં આવે. દરેક આપણેની જે 15 ઇવેન્ટ આપણને તૈયાર કરેલી છે એ ઇવેન્ટની અંદર હંમેશા નાની મોટી ક્ષતિઓ નાની મોટી કાંઈ ન રહી જાય એટલા માટે અમારા મેનેજિંગ ટ્રસ્ટી જે ઘણી બધી વયોવૃદ્ધ છે, આપણા અહીંયા બેઠેલામાંથી લગભગ સૌથી મોટી ઉંમરના છે, છતાં પણ બધી ઇવેન્ટ એમને જોયેલી છે. એમને કાંઈ પણ કરેક્શન હોય તો તરત જ અમારું ધ્યાન દોરે છે. અમારા માં જેટલું હંમેશા છે એ માન રહ્યું છે અને હંમેશા એક દીકરાની જેમ રાખે છે એવા મોટા બેનનું આપણે અત્યારે ઉપસ્થિત રહ્યા છે. તો મોટા બેનનું છે એ હંમેશા એમનું છે એ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. અમારી નૂતન હાઈસ્કૂલની દીકરીઓ મહેકને વિનંતી કરીશ કે એમનું છે મોમેન્ટ આપીને સન્માન કરશે. ત્યાર પછી રશ્મિબેનનું ગિફ્ટ આપી અને અભિવાદન આપણે કરશું. યસ, અમારી દીકરી બથવાર જાનવીબેનને વિનંતી કરીશ કે આમંત્રિત મહેમાન આપણાના રશ્મિબેન આપણે ડીઓ કચેરીથી, આપણે બધાને ખ્યાલ છે કે ઘણી બધી સ્કૂલોની અંદર જે સંભાળે છે નાના મોટા વહીવટી પ્રશ્નોનું હંમેશા સોલ્યુશન આપે છે અને આપણને હંમેશા સ્કૂલને માર્ગદર્શન રૂપ રહ્યા છે અને હંમેશા નાની મોટી બાબતની અંદર આપણને ટકોર પણ કરે છે. એવા રશ્મિબેન આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. તો રશ્મિબેનનું અમારી દીકરી મહેકને વિનંતી કરીશ કે એમનું છે અને મોટા બેન પણ એમને સરસ મજાની ગિફ્ટ આપીને સન્માન કરવા ઈચ્છે છે. જોરદાર તાલિયાથી આપણને વધાવશો. દરેક દીકરીઓને વિનંતી કરીશ કે આપણે મોટાભાગની દીકરીઓ ભણે છે, આપણને જો કોઈ લીડર બનવું હોય તો રશ્મિબેનનો ચહેરો જોજો, બરાબર છે? કારણ કે એ પણ એક આપણા ઓફિસર છે, તો આપણે પણ રોલ મોડેલ તરીકે એમને પણ રાખી શકીએ કે આપણે પણ આપણી ઘણી બધી રાજકોટની ઘણી બધી સ્કૂલોની અંદર ઓબ્ઝર્વેશન માટે જતા હોઈએ, માન સન્માન મળતું હોય, બધું મળતું હોય, તો આપણે પણ એક રોલ મોડેલ તરીકે એમને પણ આપણે જોશું. થેન્ક યુ. અમારે આમંત્રણને માન આપીને બેન તમે પધાર્યા છો, ખૂબ ખૂબ આનંદ થયો અમને પણ, કારણ કે અને દીપ પ્રાગટ્યમાં આવ્યા એથી વિશેષ અમને છે આનંદ થયો છે. થેન્ક યુ સો મચ. ત્યાર પછી અમારા ટ્રસ્ટી શ્રી ગુલાબ સરનું છે એ પણ ગિફ્ટ આપી અને સ્વાગત કરવામાં આવે. તાળીઓનો ગડગડાટ છે એ ચાલુ જ રહેવો જોઈએ. બુનિયાદ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી શ્રી મયુર સરનું પણ ગિફ્ટ અર્પણ કરી અને સ્વાગત કરવામાં આવે. ત્યાર પછી કોટડિયા સરને પણ ગિફ્ટ આપી અને એમનું અભિવાદન કરવામાં આવે. યસ, અમારી જાનવીબેનને વિનંતી કરીશ કે એમનું ગિફ્ટ આપીને સન્માન કરશે. એવા જ અમારા બુનિયાદ શૈક્ષણિક સંકુલ પ્રાઇમરી સંભાળે છે એવા કલ્પનાબેનને પણ ગિફ્ટ આપીને સન્માન કરશો. તો કલ્પનાબેનને વિનંતી કરીશ કે આગળ આવશે. યસ, બથવાર જાનવીબેનને વિનંતી કરીશ કે એમનું મોમેન્ટ આપીને સન્માન કરશે. કારણ કે નાના મોટા પ્રશ્નોનું સોલ્યુશન, સરસ મજાના ગીત ડાન્સની તૈયારી કરવા માટે એમનો હંમેશા સિંહ પાડો રહ્યો છે. એવા જ સર્વોદય સંકુલ અમારા સંભાળતા નૈનાબેનને પણ આત્રે વિનંતી કરીશ કે આગળ આવશે. કાતિયાર મહેકબેનને વિનંતી કરીશ કે એમનો ગિફ્ટ આપીને સન્માન કરશે. યસ, હવે નેક્સ્ટ કાર્યક્રમ જોવા માટે બધા રેડી ને? યુ આર રેડી? યુ આર રેડી? અરે વાહ, જબરજસ્ત. તમારા નાના મોટા ભૂલકાઓ સરસ મજાની પોતાની કાલીગેલી ભાષાની અંદર અને સરસ મજાના પોતાની કૃતિ લઈને આવી રહ્યા છે. કૃતિનું નામ છે પાપા કહેતે હૈ. પપ્પા. પપ્પાનું મહત્વ જીવનની અંદર છે એ ખૂબ જ હોય છે. આપણી નાની નાની બાબતોની અંદર પપ્પા છે એ તકેદારી છે એ રાખતા હોય છે. પપ્પા શબ્દ સાંભળતા જ આપણને એવો એક અનુભવ થાય છે કે બજારની અંદર નાના ભૂલકાઓ તો આવું જ વિચારે કે બજારની અંદર જેટલા રમકડા છે ને એ આપણા જ છે. શું કામ? કારણ કે પપ્પા છે એ આપણને ખરીદી અને આપે છે. તો હવે પછીની જે કૃતિ છે
પાપા કહેતે સરસ મજાના નાના નાના ભૂલકાઓ છે એ આ ડાન્સ દ્વારા આપણને રજૂ કરશે પોતાની કૃતિ. बड़ा नाम करेगा बेटा हमारा, ऐसा काम करेगा, मगर ये तो कोई न जाने कि मेरी मंजिल है कहाँ. पापा कहते हैं बड़ा नाम करेगा. बैठी हैं मिलके सब यार अपने, सबके दिलों में अरमा ये है. बैठे हैं मिलके सब यार अपने, सबके दिलों में अरमा ये है. वो जिंदगी में कल क्या बनेगा, हर एक नजर का सपना ये है. कोई इंजीनियर का काम करेगा, बिजनेस में कोई अपना नाम करेगा, मगर ये तो कोई न जाने कि मेरी मंजिल है कहाँ. पापा कहते हैं बड़ा नाम करेगा. मेरा तो सपना है एक चेहरा, देखे जो उसको झूमे बाहर. मेरा तो सपना है एक चेहरा, देखे जो उसको झूमे बाहर. गालों में खिलती कलियों का मौसम, आंखों में जादू, होठों में प्यार. बंदा ये खूबसूरत काम करेगा, दिल की दुनिया में अपना नाम करेगा. मेरी नजर से देखो तो यारो कि मेरी मंजिल है कहाँ. पापा कहते हैं बड़ा नाम करेगा. યસ, મજા આવી બધાને? વેરી ગુડ, સરસ. આપણે ક્યાં અત્યારે બેઠા છીએ?
રાજકોટમાં બેઠા છીએ ને? વાહ, સરસ મજાનું. હવે આપણે જવું છે દ્વારકા. કેટલાને આવું છે? બધાને આવું છે? અરે વાહ, જબરજસ્ત. તો જો નાના નાના બાળકો આપણને દ્વારકા લઈ જવાના છે. તો સરસ મજાના ઇવેન્ટ આપણને તૈયારી કરાવી છે. આપણા સર્વોદય પ્રાઇમરી ધોરણના ટીચરોએ સરસ મજાની તૈયારી છે. તો ભૂલકાને વિનંતી કરીશ કે આગળ આવજો. જો દ્વારકા જવા માટે રેડી થઈ ગયા હો. તાલીઓથી ગડગડાટથી વધાવી દો પેલા. હા વાહ, જો ઢીંગલીઓ બધી આવી રહી છે. ખૂબ સરસ. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. હાલો હાલો, આવી જાઓ આવી જાઓ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. હારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. રમો રમો આ મુરલી વાળા. શ્રી રાધે. રાધાનો એ શ્યામ શબરીનો છે રામ. રાધાનો એ શ્યામ શબરીનો છે રામ. એ માખણનો 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 ચોર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા માયા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. હે ગાયનો ગોવાળો મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. યશોદાનો લાલ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ કે નાના બાળકોની અંદર છે એ ભગવાન છે એ વસેલા હોય છે. તો આ ગીત જોઈ અને ખરેખર આપણને એક એવો અનુભવ થયો કે દરેકની અંદર છે એ કૃષ્ણ ભગવાન છે એ બિરાજમાન હતા. ખૂબ સરસ. આપણી વચ્ચે ઉપસ્થિત મંગલ મૂર્તિ શાળાના સંચાલક શ્રી નરેન્દ્રભાઈ. તો હું જાહ્નવીને વિનંતી કરીશ કે નરેન્દ્રભાઈને પુષ્પગુચ્છ આપી અને સન્માન કરવામાં આવે. યસ, અત્યારે ઝડપથી આગળ આવી જશો. બુનિયાદ પ્રાઇમરી LKG માંથી ચિતલિયા હસનીન અંસારી, મોહમ્મદ ફરહાન, ચાવડા આયર, પઠાણ
અયાત બાનુ, કુરેશી સાદિયા, ચાવડા ફઝીલા, પરમાર જિજ્ઞાસા, વાઘેલા ભાવિક, પટ્ટી હફીઝા, અંસારી મોહમ્મદ રયાન, પરમાર દેવાંશી, રાઠોડ મહેક, રાવમા રોહિન, સરવૈયા હસમુખ, બુખારી કનીસ ફાતેમા, પરમાર અનિતા, અંસારી તુબનાઝ અને પઠાણ અહેમદ રઝા. આ બધા વિદ્યાર્થીને વિનંતી કરીશ કે બુનિયાદ પ્રાઇમરીમાંથી બધા વિદ્યાર્થીઓ 1 by 1 અત્યારે છે પહેલાં ગેટ પાસે બધા ઊભા રહી જાજો. અને આમંત્રિત મહેમાનોને વિનંતી કરીશ કે આગળ આવી જશો. પ્લીઝ અમારે આમંત્રણને માન આપીને પધારેલા છે રશ્મિબેન, નરેન્દ્રભાઈ, ગુલાબ સર, મયુર સર, પ્લીઝ સ્ટેજ ઉપર આગળ આવી જાજો. અરે વાહ, દયાવ દીકરો હો મારો દીકરો, ખૂબ જ સરસ. નેક્સ્ટ એલકેજી વિભાગમાંથી જે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે અંસારી મોહમ્મદ ફરહાન, મયુર સરને વિનંતી કરીશ કે એમનો મોમેન્ટ આપીને સન્માન કરશે. મયુર સર ઝડપથી બેટા આગળ આવી જાજો. એલકેજીમાંથી જ સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલ છે ચાવડા આયરન, એના વાલી સહિત પ્લીઝ વાલીઓને પણ વિનંતી કરું છું કે આજુબાજુમાં જ્યાં પણ હોય ત્યાં ઝડપથી આગળ આવી જાજો. નાના બાળકોએ જેને ગયા 2025ની અંદર પ્રથમ નંબર સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો તે વિદ્યાર્થીઓ છે. સેકન્ડ નંબર છે ચાવડા આયરન ને વિનંતી કરીશ કે આગળ આવશે. ગુલાબ સરને વિનંતી કરીશ કે એમનો મોમેન્ટ આપીને સન્માન કરશે. ગુલાબ સર, અરે વાહ, જોરદાર તાલિયા. પ્રથમ ધોરણની અંદર છે થર્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. ફરીથી પ્રથમ ધોરણની અંદર થર્ડ નંબર પ્રાપ્ત કરેલો છે ચાવડા ફઝીલા. જોરદાર તાલીઓથી એમને વિનંતી, જોરદાર તાલીઓથી આપણે વધાવશું. એમના ક્લાસ ટીચર ચૌહાણ નેહાબેનને વિનંતી કરીશ કે એમનો મોમેન્ટ આપીને સન્માન કરે. નેહાબેન જો હાજર હોય તો ઝડપથી આગળ આવી જાજો. નેહાબેન, નેહાબેન હાજર છે? કઈ વાંધો નહીં, યસ, ઝડપથી આગળ આવી જાઓ. વેરી ગુડ. ચાલો ક્લાસ ટીચર હાજર જ રહેજો ઝડપથી. સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો છે કુરેશી સાદિયા. કુરેશી સાદિયા, જોરદાર તાલીઓથી કુરેશી સાદિયાને પણ આપણે વધાવશું. આપણે તાલીઓથી આપણે વધાવીએ. ખૂબ સરસ. કુરેશી સાદિયાને મોમેન્ટ આપીને સન્માન કરશે આપણા ભૂતપૂર્વ શિક્ષક એવા કોટડિયા સરને વિનંતી કરીશ કે એમનું છે મોમેન્ટ આપીને સન્માન કરે. નરેન્દ્રભાઈને વિનંતી કરીશ પઠાણ આયાતબાનોને મોમેન્ટો આપી અને એમનું સન્માન કરશે. પઠાણ આયાતબાનુ. તો વાઘેલા ભાવિકને વિનંતી કરીશ કે સેકન્ડ નંબર માટે આવી જાય. વાઘેલા ભાવિક પ્લીઝ આગળ આવી જાઓ. એના વાલીને પણ વિનંતી કરીશ કે આગળ આવી જશે. એ પણ નથી, કઈ વાંધો નહીં. સેકન્ડ ધોરણની અંદર છે ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે પરમાર જિજ્ઞાસા. પરમાર જિજ્ઞાસાને વિનંતી કરીશ કે આગળ આવશે. પરમાર જિજ્ઞાસા. હવે ગુલાબ સર એમને મોમેન્ટ આપીને સન્માન કરશે. વાહ, તાલીઓથી આપણે વધાવીએ. ચાલો થર્ડ ધોરણની અંદર થર્ડ નંબર પ્રાપ્ત કરેલો છે રાઠોડ મહેક. જોરદાર તાલીઓથી રાઠોડ મહેકને આપણે વધારશું. રાઠોડ મહેક ઝડપથી એમના વાલી સાથે આવશે. થર્ડ ધોરણની અંદર ક્લાસ ટીચર ચાણક્ય ફાતેબેનને વિનંતી કરીશ કે એમનો મોમેન્ટ આપીને સન્માન કરશે. ફાતેમાબેન. ત્યાર પછી ગોવાણી વિવેકભાઈ પણ હાજર આવશે ટીચર તરીકે. ફાતેમાબેન. પરમાર દેવાંશી સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. થર્ડ નંબર ધોરણની અંદર ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે અંસારી મોહમ્મદ રયાન. બધા પ્લીઝ વિનંતી કરશે આગળ આવી જાઓ. વાલી આવ્યા છે? વાલી આવ્યા છે એમના? મયંકના વાલી નથી આવ્યા, કઈ વાંધો નહીં. ચાલો પરમાર દેવાંશીના વાલી આવ્યા છે? હા, ઝડપથી આગળ આવી જાજો બેન. સ્ટેજ પાસે જ ઊભા રાખો. ઓકે. અંસારી મોહમ્મદ રયાનના પણ વાલી તૈયાર જ રહે. યસ. હા, રસમબેનને વિનંતી કરીશ કે એમનું મોમેન્ટ આપીને સન્માન કરશે. પ્લીઝ અમારા બેન. ફર્સ્ટ નંબર ને મોમેન્ટ આપીને સન્માન કરશે. મયુર સરને વિનંતી કરીશ કે અંસારી મોહમ્મદ રયાનનું છે સીલ આપી અને સન્માન કરશે. તાલીઓથી વધાવીએ. ફોર્થની અંદર
સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો છે સરવૈયા હસમુખ. સરવૈયા હસમુખ ના વાલી જ્યાં હોય તે ઝડપથી હાજર હતા છો. ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલ છે રાવમા રોહિન, એમના પણ વાલી હાજર રહેશે. યસ, ગોવાણી વિવેકભાઈને વિનંતી કરીશ કે એમનો મોમેન્ટ આપીને સન્માન કરે. વિવેકભાઈ હાજર છે? ઓકે, આવી ગયા છે. તાલીઓથી આપણે વધાવશું. ફર્સ્ટ નંબર જેને પ્રાપ્ત કરેલો છે રાવમા રોહિન, અમારા કલ્પનાબેનને વિનંતી કરીશ કે એમનું મોમેન્ટ આપીને સન્માન કરશે. કલ્પનાબેન પ્લીઝ, કલ્પનાબેન રોહિનનું છે, મોમેન્ટ આપીને સન્માન કરશો. પાંચમા ધોરણની અંદર છે, સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો છે 83.80% સાથે પરમાર અનિતા. જોરદાર તાલીઓથી વધાવશું પરમાર અનિતાને. અમારા ખૂબ જ અનુભવી શિક્ષક એવા સિણોજીયા રાજલબેનને વિનંતી કરીશ કે એમનું મોમેન્ટ આપીને સન્માન કરશે. રાજલબેન ઝડપથી આગળ આવી જશો. ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે બુખારી કનીઝે ફાતેમા, એમને વિનંતી કરીશ કે આગળ આવી જશો. મંગલમૂર્તિ સ્કૂલના સંચાલક એવા નરેન્દ્રભાઈ ભાડેલિયાને વિનંતી કરીશ કે એમનું મોમેન્ટ આપીને સન્માન કરશે. જોરદાર તાલીઓથી આપણે વધાવશો ફાતેમાને. વાહ, સરસ. બેટા, બાળકો એવા છે કે જે 2025ની અંદર છે એ પોતાની રેન્ક સાથે ઘણા બધા વિદ્યાર્થીઓને ફાઇટ આપી અને રેન્ક સાથે પોતે નંબર પ્રાપ્ત કરેલા છે. જોરદાર તાલીઓથી વધાવીએ આપણે એને. ખૂબ ખૂબ ધન્યવાદ. માતા પિતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. નેક્સ્ટ, છઠ્ઠા ધોરણની અંદર છે સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો છે પઠાણ અહેમદ રઝા. અહેમદ રઝાને વિનંતી કરીશ કે આગળ આવશે. વાલીને પણ વિનંતી કરીશ કે આગળ આવશે. અમારા ભૂતપૂર્વ શિક્ષક કોટડે સાહેબને વિનંતી કરીશ કે એમનું મોમેન્ટ આપીને સન્માન કરશે. યસ, તાલીઓથી આપણે બતાવીએ. અને છઠ્ઠા ધોરણની અંદર છે ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે અંસારી તુબાનાસ. ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલા ભૈલાલ સરને વિનંતી કરીશ કે એમનું મોમેન્ટ આપીને સન્માન કરશે. ભૈલાલ સર. ખૂબ સરસ, જોરદાર તાલીઓથી આ બધા 1 થી 6 ધોરણના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. યસ, થેન્ક યુ સો મચ. તો મોમ અને ડેડ બંને સાથ હોય તો બહુ જ મજા આવશે. એવી સરસ મજાની કૃતિઓ લઈને આવી રહ્યા છે સર્વોદય પ્રાઇમરી ધોરણના ફર્સ્ટ અને સેકન્ડ ધોરણના સ્ટુડન્ટ. જોરદાર તાલીઓથી આપણે વધાવશું. छोटा या बड़ा नहीं होता, लेकिन मेरी माँ के बराबर कोई और खड़ा नहीं होता. मेरे इंतजार में खुली आंखों से बस वही सो सकती है. मेरे दुख में मुझसे ज्यादा बस वही रो सकती है. माथा चूम के मुकद्दर बदल देने का हुनर उसी को आता है, और उसी का हाथ है जो थर्मामीटर से भी ज्यादा करेक्ट टेम्परेचर बताता है. तेरी उंगली पकड़ के चला ममता के आंचल में पला. तेरी उंगली पकड़ के चला ममता के आंचल में पला. माँ हो मेरी माँ, मैं तेरा लाडला. माँ ओ मेरी माँ, मैं तेरा लाडला. बन के तेरा साया मैं तुझको थाम लूं. उठ के रब से पहले मैं तेरा नाम लूं. रखूं तुझे पलकों तले, पूजा करूं तेरी. तेरे सिवा तू ही बता क्या जिंदगी मेरी. मैं तो तेरे सपनों के रंग में ढला. जो मेरी ख्वाहिशों को पूरा करने के लिए अपनी जरूरतों से इनकार करता है. एक आदमी है जो मुझे मुझसे ज्यादा प्यार करता है. स्कूटर पर स्कूल नहीं जाया करता था मैं, आधे रास्ते में उतर जाया करता था मैं.
पापा मुझे शर्म आती, आपसे ये गाड़ी नहीं ली जाती है जो अपनी एफडी तुड़वा कर गिफ्ट मुझे कार करता है। एक आदमी है जो मुझे मुझसे ज्यादा प्यार करता है। अकेले हम अकेले तुम, जो हम तुम संग है तो फिर क्या गम। तू मेरा दिल, तू मेरी जान। ओह आई लव यू डैडी। तू मासूम, तू शैतान। But you love me daddy। तू मेरा दिल, तू मेरी जान। Oh I love you daddy। तू मासूम, तू शैतान। But you love me daddy। तू ही तो जन्नत मेरी, तू ही मेरा जुनून, तू ही तो मन्नत मेरी, तू ही रूह का सुकून, तू ही अखियों की ठंडक, तू ही दिल की है दस्तक। और कुछ ना जानू मैं, बस इतना ही जानू, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। सजदे सर झुकता है यारा, मैं क्या करूं। तुझ में रब दिखता है यारा, मैं क्या